પરસો ઓલું A30 હતું તો આ કયું છે? A40 और ये क्या है? ये है टैंक। ગુડ ઇવનિંગ, સ્વાગત છે એક નવી સાંજ સાથે એક નવા વ્લોગમાં. લાસ્ટ વ્લોગની હાઇલાઇટેડ કમેન્ટ છે નિતેશ, નમ્રતાબેન અને યશરાજ. મારે મેડમજી જો ગ્રીન ટી પીવે છે. હેલો મેડમજી, આજ થાકી ગયા છે. આજે રેસીપીનો દિવસ હતો. સવારમાં અમે એક રેસીપી સરસ મજાની બનાવી. નેક્સ્ટ સેટરડે આવી જશે, તમે જોજો, ફરજિયાત જોજો. બહુ સરસ બનાવી છે, તમને ભાવશે. તમે ઘરે બનાવજો. પછી અમે થોડી વાર માટે સૂઈ ગયા હતા. પછી મેડમજી સૂતા હતા. મારે ચા બનાવી હતી, પણ મેડમજીને ખ્યાલ આવી ગયો કે હવે આ ફોન કે વિડીયો ઉતારવાનું શરૂ કરશે. એટલે પછી મેડમજી પણ જાગી ગયા અને પછી મેડમજીએ મને ચા બનાવી દીધી ને પોતાના માટે ગ્રીન ટી બનાવીને હવે અમે ચા મેં પી લીધી છે ને મેડમજી પીવે છે. બિલકુલ ચૂપ. બોલીએ. શ્વાસ લઈ લ્યો. શ્વાસ લે લૂં. શ્વાસ લે લિયા. બસ મેં તો એક ધારી ગાડી શરૂ થઈ છે એટલે હવે નક્કી નહીં ક્યારે બંધ થાય. હું હમણાં સ્ટ્રેસ ફ્રી કરતો હતો. મારી જાતને હું થાકમાંથી દૂર કરતો હતો. થાકને દૂર કરતો હતો, જેથી કરીને હું અમમ કરતો હતો. મેડમજી દાંત કાઢતા હતા. મને ક્યારેક ક્યારેક ખાચે એમ થાય આમાં જેનો સ્ટ્રેસ દેખાય આવી બધી હરકતોમાં જેમ થાય કે આ માનસિક રીતે આ માણસને કેટલું બધું બર્ડન પડતું હશે. સ્ટ્રેસ ફ્રી થવા માટેનો ઉત્તમ ઉપાય મારી આગળ છે. જે કોઈને જાણવો હોય તે શનિ રવિના ક્લાસીસમાં આવી જજો. રજા ત્યારે હોય ને. કોને? મારા નામે વાળા. શનિ રવિ એટલે હું હમણાંથી તો છે ને ક્લાસીસ શરૂ કરવાના છે આપણે. જેને સ્ટ્રેસ ફ્રી થવું હોય એને સંપર્ક કરવો. હમણાં મારી ડિક્શનરીમાંથી તો શનિ રવિના શબ્દો, આમ તો શનિ રવિ તો આવે જ પણ શનિ રવિની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. આવી જ રીતે દરેક સ્ત્રીનો અવાજ દબાવવામાં આવે છે. આપણે છે ને ગુજરાતની અંદર ઓલી નવરાત્રી શરૂ થવાની હોય ને એને 4 મહિના 6 મહિના અગાઉથી નવરાત્રિના ક્લાસીસ શરૂ થઈ જતા હોય, નવરાત્રિના ઠેકડા મારવાના શરૂ થઈ જતા હોય, પછી વેલકમ નવરાત્રિ ઉજવવાની શરૂ થઈ જતી હોય. એવી જ રીતે આજે આપણે વેલકમ ઉત્તરાયણ ઉજવીએ છીએ. વિડીયો આખો જોજો ને બહુ મજા આવશે. હું ને પાર્શ્વ ઉપર જઈએ છીએ, બરાબર ને પાર્શ્વ? અને મેડમજીને જો ઈચ્છા થાય તો એને આવવાની છૂટ છે. આપણે એમાં કઈ ના પાડતા નથી. रात सुधी થશે જોઈએ કઈ વાંધો નહીં. આપણે ચાલો અત્યારે ટેરેસ ઉપર જઈએ. પતંગ ઘણા બધા લઈ આવ્યા છીએ. દોરો ગયા વર્ષનો હજી 2 ફિરકી પાયેલો પીડ્યો છે. નવી ફિરકી પછી પાઈ આવશું આપણે. એનો વિડીયો પણ આપણે બનાવીને મૂકશું. અત્યારે જૂની ફિરકીથી વેલકમ ઉત્તરાયણ શરૂ કરીએ. કાતર સે ક્યા કર રહે હો? આય હાલે એમ છે મારી યાર. ઓલી લૂંટેલી પતંગ ક્યાં ગઈ? પરસે બે પતંગ તો લૂંટી હોત ને લીધી. મારું બચપન એને યાદ કરાય. 4 વાગે થી રાત સુધી. કઈ વાંધો નહીં. જ્યાં સુધી તને મજા આવે ને ત્યાં સુધી. હાલ આમાંથી એક પતંગ લઈ લે. कौन सी चगानी है? एक ये लेते हैं, ठीक है, ऑरेंज वाली. एक ये लेते हैं. એટલી બધી પાછી ચગ્યા છે ઉપર કે બહાર જો દેખાણું તું કે વધારે ચગ્યા છે એવું? પતંગ પાછી ચગે છે તો જાશે. પવન કા ક્યાં है? તો પવન તો એનું કામ કરે. તો અમારે હું પતંગ ન ચગાવી. मम्मा ने क्या बोल दिया? शॉर्टकट करने में नहीं आएगा, वैसे बोल रहे हैं. वैसा नहीं होता. कुछ बातें कट करनी पड़ती है. मैं ऐसे मेरी जुबान फिसल गई, मेरे मुंह से निकल गया. गाली भैया मेरा मुंह से निकल गई, मेरी जबान टूट गई यार. ओए क्या कर रहा क्या કાંઈ નહીં. આપણે પતંગ લઈ લે હાલ. એ બધું બહુ જાણવાની કોશિશ ન કરે ને. જણાય નહીં. જેટલું જાણો ને એટલા હેરાન વધારે થાવ. હે ને?
જેટલું વધારે જાણો ને એટલા વધારે હેરાન થાવ. હા, નો જાણવામાં સૌથી વધારે દુનિયાનું મોટામાં મોટું સુખ જો હોય તો એ વધારે પડતું ન જાણવું. સમજ રહ્યો હો? तू समझा? हाँ नहीं तू समझा नहीं. ओके, नहीं तू नहीं समझा और समझना है भी नहीं. इतनी हो जाएगी ना अभी आज के लिए तो. सब ले जाने. सब तो उसकी कन्नी भी बांधनी पड़ेगी ना. फिर 2-3 कल या परसों मैं फ्री हो जाऊंगा ना, तब रात रात को थोड़ी थोड़ी पतंग की कन्नी बांध देंगे. ठीक है? चल मेरे दोस्त आजा. कौन सा वाला? वो बांधेली જ છે. પહેલા તો આપણે આ યુઝ કરી નાખવાની છે. પૂછડા વાળી તને બહુ ગમે છે. અને પૂછડું ઈ તમે ટેપ. આમાં તો બહુ પતંગ તો નથી ચગતી. આ ચગે છે દૂર દૂર. દેખાણી હો, દેખાણી. જો દેખાય. પવન બહુ છે હો પણ પાછો. પાછો પવન બહુ છે. ઓલી પટ્ટી બાંધે ભાઈ, આમને નથી ચગાવી. આ પવનમાં વાગી જાય આંગળીમાં દોરો. दे तो अच्छी वाली हुई ना दोनों उंगली में. चलो अब चलाओ. વાગી જાય પછી અત્યારના દોરા બધાય. જોકે હું બહુ એવા કંઈ હેવી વાલી સાઈઝમાં નથી ઓલા કરતો. લઈ અને હું ઓલું કરી દઉં. શું કહેવાય? ઉડાયો દઈ દઉં. ઉડાયો. ચાલ અહીંયા ધ્યાન રાખ. પકડી રાખ. ફિટ. दोरो दे दो. दोरो दे. आहिस्ता आहिस्ता देना होता है. गई 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 गई. पवन न्या न હોય ને ભાઈ. એ તો પૂંછડી બાંધી જ ને એટલે એવું કરે. ઝૂમ 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 ઝૂમ. આમ કરી દે એટલે ન જાય. આમ કરે એટલે ન જાય. લે ફિરકી લાય, હું પકડી રાખું. એમ બોલવાનું નથી, ખાલી એમ કરવાનું. સામે જો દેખાય સરસ. यो हनी सिंह. हमारा पतंग है सबसे ऊपर आसमान को छूता हुआ. आसमान को छूता हुआ. वेलकम उत्तरायण करते हुए आज मैं और पार्श्वा. ज़्यादा पतंग चग नहीं रही. चग उड़ नहीं रही. उधर है लेकिन बहुत दूर है. आम 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 करना पण आम 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 आम. हाथी नहीं ने અમારે છે ને પાર્શ્વને પતંગ કોઈ કાપી ન જાય. ઉત્તરાયણના દિવસે એવું થાય, પતંગ કોઈ કાપી ન જાય. પાર્શ્વને આપીએ ને એટલે પતંગ નીચે જતું રહે. હે ને પાર્શ્વ? હોતા હે ને? ચાલ આજે હું કાની બનતા શીખવાડું તને. હો જો એક કાણું છે ને અહીંયા ઉપર પાડવાનું. બરાબર? એક અહીંયા. બરાબર? પછી બે અહીંયા નીચે. એક આ બાજુ, એક આ બાજુ. પછી આ જ્યાં સળી હોય ને એની ઉલટી દિશામાંથી દોરો પસાર કરવાનો. રેડી? અહીંથી આમ પસાર કરી પછી અહીંથી આમ પાછો પસાર કરી દેવાનો અને પછી મારી દેવાની ગાંઠ. આ ઉપર ગાંઠ લાગી જાય પછી પાછું નીચે અહીંથી આમ, પછી આ સાઈડથી પાછું આમ અને પછી મારી દેવાની અહીંયા પણ ગાંઠ. પછી બંનેને આમ કરી અહીંયા સુધી આમ, અહીંયા સુધી આમ, પછી મારી દેવાની અહીંયા પણ ગાંઠ. પછી એને છે ને આમ બહુ નહીં પણ માપસરનો આમ કરી અને પછી આપણો જે ફિરકીનો દોરો હોય ને એ બાંધી દેવાનો.
જો આ ફિરકીનો દોરો છે એને આમ રાખી આમ કરી અને આમ ગાંઠ મારજો સમજ ગઈ હવે એને ચગાવવાનું ચગાવવાનું છે આ ખુલ્લા આસમાનમાં આરામથી હો. सब काम मुझे ही करना है ઓહ, મારી કમર પપ્પા હા બેટા પતંગ તો આને કહેવાય. કેમ છે પણ રોકેટ છે ને રોકેટ રોકેટ. પાર્શ્વનું પતંગ રોકેટ છે જો દોરો આછો 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 થતો જાય છે અને પતંગ દૂર 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 જતું રહ્યું છે પતંગ દેખો આને કહેવાય. દેખો अपना પતંગ 10 ટાઈમ એક નંબર છે. હમ મારાથી તો કંટ્રોલ થઈ જાય. હમ દૂર દૂર પાર્શ્વ પણ બહુ દૂર દૂર મોકલી દીધું હો તે ભાઈ તારાથી કંટ્રોલ થઈ જાય છે अच्छे से हो रहा है कंट्रोल सरस है ना गमे એવું बाबा ने इसीलिए ऐसा अच्छा वाला पतंग ढूंढ के दिया है आपको कि आपकी अच्छे से उड़ा सको प्लास्टिक. ठीक है समझ रहे हो समझ रहे हो हरावी दईस तू पेच लगाना आएगा हाँ, पकड़ो 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 कोई पेच लगाना आएगा तो तू क्या करेगा ऐसे छोड़ी दूंगा. શું થયું બાપુ મેં કાંઈ નથી કર્યું. મેં કાંઈ નથી કર્યું. એક પતંગ પાર્શ્વ બે કાપ્યું ને એક પતંગ મારાથી જતું રહ્યું એટલે બહુ દૂર દૂર પાર્શ્વ બે જવા દીધું હતું એટલે દોરો વીટો પડશે દોરો તો વીટો તો તમે આમ ખુલ્લું મૂકી દીધું તમારે શું કરવું? તું ખેંચી ન હોય ને બેટા એટલે ખુલ્લું મૂકવું પડે ને પછી જો તું પપ્પા, ખેંચ सकता है तो मैं खुला नहीं छोड़ सकता પપ્પા આ સ્પીડમાં આમ કરવાનું હોય. તો જ પૂરું થાય ને ક્યાંનું ક્યાંય હજી જો કેટલો દોરો આવે अब खत्म हुआ ચાલો હવે એક પાછી પતંગને કાની બાંધવી પડશે ને પણ પ્લાસ્ટિકની હતી હારી હો. ને હતી સારી ને આપણે પાછી એવી કંઈક ગોતીએ કદી એરબસ A30 હતી. એરબસ A30 હા પરસો ઓલું A30 હતું તો આ કયું છે આ છે A40. A40 और ये क्या है એ હે ટેન્ક. ચાલો હવે આ ઓરેન્જ A40 ચગાવું જ ને लगाओ अपना हाथ ये શીખવું તો પડશે જ એમાં એની વગર નહીં હાલે હા જો એમ A40 કઈ કામની ન આવી. તૂટી ગઈ. હવામાં જ તૂટી ગઈ પારસોની A40 ઓરેન્જ હવામાં ક્રેશ થઈ ગઈ हवा में क्रैश हो गई મેડે 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 मेडे 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 હવામાં તૂટી. પવન બહુ છે ને એટલે મેં તને કીધું તું તારી A40 સરખી ચાલશે નહીં આમ તું તારી રીતે ઓરિજિનલ સ્ટાઇલથી વીટી લે આ બસ તો પાછું વળખાતું હોય તો આમને પકડી રાખવું. વળ ખાતું હોય તો આમ નામ પકડી રાખવાનું હા પછી હાવ આમ નામ નહીં પછી ક્યારેક આમ કરવાનું આમ જો ટક 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 કરવાનું હા જો આમ ટક 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 કર ને જો આ ગયા ને ઉપર ટક ટક ટક. એમ બોલવાનું नहीं खाली टक टक करवाનું ये पार्श्व A40 का बाप निकला है ना ये वाला बढ़िया है नीचे जाए तो टक टक करवाનું नहीं तो टक टक नहीं करवाનું બસ અહીંથી દોરો જાય 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 ઓ બહુ દૂર જાતો ભાઈ આવો બતાવો. ऐसी ऐसी वाली होनी चाहिए ना अच्छी सी
વેલકમ ઉત્તરાયણ અમારી થઈ ગઈ પૂરી. એક ગેસ્ટ આવી ગયા હતા એટલે અમે બધા આવી ગયા નીચે, અને એમાંય તે પાર્શ્વને પછી ભૂખ લાગી ગઈ હતી અને એટલી બધી પતંગ ચગતી પણ નહોતી, એટલે આમ પેચ લગાવવાની મજા નહોતી આવતી, આમ દૂર દૂર સુધી જવું પડતું હતું. હે ને પાર્શ્વ? એસા હુઆ ને? પછી ગેસ્ટ આવ્યા તે પાર્શ્વને એકલો મૂકીને આવ્યો એટલે પાર્શ્વ મને કે પપ્પા જતી નહોતી રહી. પાર્શ્વએ કટકો કરીને જવા દીધી હતી. કોકે કાપી લીધી હોય તો દોરો ને ફિરકી સુધી નો આવી ગયો ને તે વીટો ન હોય એટલો. ऐसा हुआ था? अच्छा म्यूट 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 म्यूट. मैडम जी ઘીની તૈયારી શરૂ થઈ ગઈ છે. ઘી તો થઈ ગયું, મૂકી દીધું તું બનવા. ઉતાવળ રાખી રાખીને આ નિરાશ ન હોય ને નો જોઈ નિરાશ. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. શું આ શું છે? નહીં 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 નહીં, કીચી અને લાળવા. પાર્શ્વને કીચી બહુ ભાવે અને મમરાના લાળવા. લાળવા ને મમરાના લાડવા અને કીચી એ બે વસ્તુ બહુ ભાવે. કા પાર્શ્વ? ક્યાં હે? કીચી લાડવા. લાડવા. ચાલો આપણે ઉત્તરાયણ પૂરી થઈ ને હવે સાંજ પડી ગઈ છે અને હવે હું તે કંઈક જમવાનું બનાવું. હા સોરી વેલકમ ઉત્તરાયણ પૂરી થઈ ગઈ. ચાલો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. બરાબર છે? મળીએ બહુ જલ્દી આગળના બ્લોગમાં.